નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મકર સંક્રાંતિના તહેવાર પર ટુ વ્હીલર વાહન ચાલકો પતંગના જીવલેણ દોરાથી ગંભીર રીતે ઈજા પામતા હોય છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં તો લોકોના જીવ પણ ગયા છે। આ સાથે જ આવા ગંભીર પ્રકારના અકસ્માતોથી બચવા માટે વલસાડની સેવાભાવી સેવા મિત્ર મંડળ તથા ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી મોટરસાયકલ તથા સ્કૂટરમાં સેફટી ગાર્ડ બિલકુલ મફતમાં લગાડી આપવામાં આવે છે। એ મુજબ ચાલુ વર્ષે પણ તારીખ 5/1/2025ના રવિવારે જુદા જુદા વિસ્તારોમાં નિઃશુલ્ક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સાથે જ વલસાડ શહેરમાં સેવા મિત્ર મંડળ અને ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગની ધાર દોરીથી બાઇક ચાલકોનો જીવ બચાવવા માટે 5000થી વધુ સ્ટીયરિંગ ઉપર સેફટી ગાર્ડ લગાવવા આપવામાં આવ્યા હતા। આજરોજ રવિવારના સવારના આપણે હાલત તળાવ ખાતે અને સાંજે 4 થી 6 માં તિથલ ખાતે આ સેફટી અભિયાન અમે હાથ ધર્યું છે, જેમાં અરાઉન્ડ 4 થી 5000 માણસોને સેફટી ગાર્ડ બાંધવાનું અમારું પ્લાનિંગ છે। છેલ્લા 3 વર્ષથી અમે આ સતત અભિયાન પક્ષી બચાવ અભિયાન સાથે સાથે આ કોઈની જાનહાનિ ન થાય તે માટે બાઇક ઉપર સળિયા સેફટી ગાર્ડ લગાવવાનો અવેરનેસ પ્રોગ્રામ અમે હાથ ધર્યો છે અને સાથે સાથે ચાઇનીઝ દોરી જે છે તુક્કલોનો ઉપયોગ ન કરો તેના માટે અવેરનેસનો એક પ્રોગ્રામ